નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એકમ પડતર પદ્ધતિ. એની અંદર આ વિડિયો લેક્ચર નંબર છે 6 અને આમાં આપણે જોઈશું દાખલા નંબર 5, 6 અને 7. પાંચમો દાખલો આપણે બોર્ડ ઉપર જે ગણશું એના આધારે તમારે 6 અને 7 હોમવર્કમાં ગણવાના રહેશે. સેમ આવા જ દાખલા છે. જ્યાં ન ખબર પડે ત્યાં તમે આ પાંચમો, છઠ્ઠો અથવા તો આના આગળના વિડિયો જોશો એટલે એ તમને બંને દાખલા ઓટોમેટિક આવડશે. ખાસ ધ્યાન આપજો આમાં. મનીષા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ 2021 ના વર્ષમાં બનાવેલ 10000 ટીવી વાલ્વ અંગેની નીચેની માહિતી પૂરી પાડે છે. બે વાત છે, વર્ષ 2021 અને 10000 એકમો ટીવી વાલ્વ. એટલે આપણે જે એકમ પડતરનું પત્રક બનાવશું એ 2021 ના વર્ષનું 10000 એકમોના આધારે બનાવશું. સૌપ્રથમ છે પ્રત્યક્ષ માલ સામાન. આમાં પી ટિક કરજો. તમારે પેમ્પલેટની જરૂરિયાત રહેશે. જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એના ઉપરથી તમને પીડીએફ મળી જશે. સામે છે પ્રત્યક્ષ મજૂરી, એટલે એમાં પણ પી ટિક કરજો, પ્રાથમિક પડતર. પછી આ બાજુ પાવર અને વપરાશી માલ સામગ્રી. પાવર એ ફેક્ટરી ખર્ચ કહેવાય, એફ કારખાનામાં. સામે કારખાનાની પરોક્ષ મજૂરી પણ એફ. આ બાજુ કારખાનાની વીજળી એફ. પ્લાન્ટનું સમારકામ તથા ઘસારો, પ્લાન્ટ એ કારખાનામાં હોય એટલે એફ. ચાર ખર્ચા એફ કારખાનામાં આવશે. ફરી પાછું આ બાજુ ઓફિસ પગાર અને વહીવટી ખર્ચ એટલે ઓ, અને નીચે વેચાણ ખર્ચ એટલે એસ. ઉત્પાદિત બધા જ એકમો એકમ દીઠ 31.60 પૈસાની વેચાણ કિંમતથી વેચવામાં આવ્યા હતા. એટલે આના એકમોની વેચાણ કિંમત છે 31.60. આપણી પાસે એકમો છે 10000, તો 10000 ગુણ્યા 31.60 કરો એટલે 3,16,000 એનું વેચાણ આવે. આટલી માહિતી હતી વર્ષ 2021 ની. એટલે આના આધારે આ 21 નું એકમ પડતરનું પત્રક આપણે બનાવવાનું રહેશે. પછી 1/1/2022 ના રોજથી વેચાણ કિંમત ઘટાડી અને 31 કરવામાં આવી. એટલે 2022 નું એક અંદાજિત પડતરનું પત્રક, એટલે આવતા વર્ષે શું કરવાનું એ પત્રક બનાવવાનું. એની વેચાણ કિંમત 31 રહેશે. આ વર્ષે 31.6 પણ આ વર્ષે 31. ત્યારબાદ ફાજલ ઉત્પાદન શક્તિને ધ્યાનમાં લેતા, ફાજલ એટલે વધારાની ઉત્પાદન શક્તિ જે વણવપરાયેલી પડેલી હોય તે, 2022 ના વર્ષમાં ઉત્પાદનમાં 50% નો વધારો થઈ શકે તેવો અંદાજ કાઢવામાં આવ્યો હતો. અહીંયા ઉત્પાદન 10000 હતું, એમાં 50% વધારો થાય એટલે 15000 ઉત્પાદન થશે. માલસામાન અને મજૂરીના દરમાં 10% નો વધારો થશે. મિત્રો યાદ રાખજો, માલસામાન મજૂરી સંપૂર્ણ ચલિત ખર્ચ કહેવાય અને જે કોઈ ચલિત ખર્ચ હોય એની એકમ દીઠ કિંમતમાં 10% વધારો કરવાનો. પહેલું, પડતરના જુદા જુદા તત્વોની એકમ દીઠ પડતર દર્શાવતું 2021 ના વર્ષનું પડતરનું પત્રક. એટલે આ જુદા જુદા તત્વો એટલે પ્રાથમિક પડતર, કારખાના પડતર, વહીવટી પડતર વગેરે વગેરે એ જુદા જુદા તત્વો કહેવાય છે. બીજું, 2022 ના વર્ષ દરમિયાન 15000 એકમોનું ઉત્પાદન તથા તેનું વેચાણ થશે તેમ ધારીને અંદાજિત પડતરનું અને નફો દર્શાવતું પત્રક તૈયાર કરો. અને અંદાજિત પડતરનું પત્રક કહેવાય. 2022 નું વર્ષ અને 15000 એકમોના આધારે. હવે આ બે લીટી મહત્વની. કારખાનાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીની ટકાવારીના ધોરણે. એટલે આમાં તમારે કારખાના ખર્ચ મજૂરીના કેટલા ટકા છે એ જાણવાનું, અને એવા એટલા અહીંયા કારખાના પડતરના એટલા ટકા મજૂરી ખર્ચ, મજૂરીના એટલા ટકા કારખાના ખર્ચ લેવાનો. તથા ઓફિસ અને વેચાણ ખર્ચને કારખાનાની પડતરની ટકાવારીના પ્રમાણમાં વસૂલ કરવામાં આવે છે. ત્રણ વસ્તુ યાદ રાખજો. કારખાના ખર્ચ માટે પ્રત્યક્ષ મજૂરી આધાર લેવાનો છે, અને ઓફિસ અને વેચાણ ખર્ચ માટે કારખાના પડતરને આધાર લેવાનો છે. ફરી વખત, કારખાના ખર્ચ માટે મજૂરી આધાર લેવાની છે અને ઓફિસ અને વેચાણ ખર્ચ માટે કારખાના પડતરને આધાર તરીકે લેવાનો છે. તો દાખલાની શરૂઆત કરીએ. સૌપ્રથમ એકમ પડતરનું પત્રક વર્ષ 2021 10000 એકમોના આધારે બનાવીએ. તો સૌપ્રથમ વિગતમાં લખાય માલસામાન અથવા પ્રત્યક્ષ માલસામાન 90000. અને 90000 ભાગ્યા 10000 કરો એટલે એકમ દીઠ 9 પ્લસ સામે આપી છે પ્રત્યક્ષ મજૂરી
60,000 એટલે 6. આનો સરવાળો 1,50,000 અને 15. આને કહેવાય પ્રાથમિક પડતર. આમાં પ્લસ કારખાનાના પરોક્ષ ખર્ચા એમાં અંડરલાઈન કરીને જેટલી જગ્યાએ તમે F ટિક કર્યો છે એ બધા એટલે પાવર અને વપરાશી સામગ્રી 12,000 ઇનર કોલમમાં લખીએ. પછી સામે પરોક્ષ મજૂરી 18,000. ત્યારબાદ વીજળી કારખાનાની 5,500 અને સમારકામ અને ઘસારો 9,500. એટલે આનો સરવાળો થાય 45,000 અને એકમ દીઠ 4.5. પ્રાથમિક પડતરમાં પ્લસ કરીએ તો 1,95,000 અને 19.5. આ થઈ કારખાના પડતર. ઓકે. પ્લસ વહીવટી પરોક્ષ ખર્ચા, ઓફિસ પગાર અને વહીવટી ખર્ચ એક જ છે એટલે સીધા જ લખીએ ઓફિસ વહીવટી ખર્ચ 33,500 એટલે એકમ દીઠ આવે 3.35. સરવાળો 2,28,500 22.85. આને કહેવાશે વહીવટી પડતર અથવા ઓફિસ પડતર. પ્લસ વેચાણ ખર્ચ 5,500 એટલે 0.55. સરવાળો થાય 2,34,000 અને 23.4. આને કહેવાય કુલ પડતર. આમાં પ્લસ નફો કરવાનો એટલે વેચાણ તમને આપ્યું છે 2021 ના વર્ષે એવું કીધું છે કે વેચાણ કિંમત 31.6 રહેશે. વેચાણ કિંમત 31.6 એને ગુણ્યા એકમો 10,000 એટલે અહીંયા આવશે 3,16,000. આનો તફાવત એ નફો કહેવાય એટલે તફાવત આવતો હશે 82,000 અને 8.2. તો આ વર્ષ હતું 2021. એનું પત્રક ખૂબ જ સહેલું, સીધી રીતે જે આપણે ક્યાં આવતા હોય બધા તત્વો દીઠ લખી દેવાનું. હવે જે છેલ્લી બે લીટી કીધી છે એમાં કારખાનાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીની ટકાવારીના ધોરણે એટલે અહીંયા તમારે કારખાના ખર્ચની એક ટકાવારી શોધવાની. નંબર 1 લખીએ કારખાના ખર્ચની ટકાવારી બરાબર સૂત્ર આવે કારખાના ખર્ચ છેદમાં પ્રત્યક્ષ મજૂરીની ધોરણે કીધું છે એટલે છેદમાં પ્રત્યક્ષ મજૂરી આધાર લેવાનો અને ગુણ્યા 100. તો હવે આમાં કિંમત મૂકીએ કે કારખાના ખર્ચ 45,000 હતો ત્યારે પ્રત્યક્ષ મજૂરી 60,000 હતી અને ગુણ્યા 100 એટલે ટકાવારી એક મળશે 75%. તો આનો મતલબ એવો થાય કે 2021 ના વર્ષે મજૂરીના 75% જેટલા કારખાના ખર્ચા હતા તો 2022 ના વર્ષે જેટલી મજૂરી હોય એના 75% કારખાના ખર્ચા લઈ લેવાના. ત્યાર પછી નંબર 2 ઓફિસ અથવા વહીવટી ખર્ચની ટકાવારી. તો વહીવટી ખર્ચ માટે આધાર લેવાનો કીધો છે કારખાના પડતરને એટલે સૂત્ર આવે વહીવટી ખર્ચ છેદમાં કારખાના પડતર ગુણ્યા 100. અહીંયા વહીવટી ખર્ચ છે 33,500
છેદમાં કારખાના પડતર, જોજો કારખાના પડતર લેવાની 1,95,000 ગુણ્યા 100 એટલે ટકાવારી મળે 17.18%. તો આનો મતલબ એવો થાય કે 2021 ના વર્ષે જેટલી કારખાના પડતર હતી એના 18% જેટલા વહીવટી ખર્ચા હતા. તો 2022 માં જે કારખાના પડતર આવે એના 18% વહીવટી ખર્ચા લઈ લેવાના. અને ત્રીજું છે વેચાણ ખર્ચની ટકાવારી. વેચાણ ખર્ચ છેદમાં કારખાના પડતર ગુણ્યા 100. તો આ વર્ષે વેચાણ ખર્ચ હતો 5,500. આના માટે પણ કારખાના પડતર જ ટકાવારી તરીકે લેવાનું છે. તો કારખાના પડતર 1,95,000 ગુણ્યા 100. આની ટકાવારી આવશે 2.82%. એટલે આનો અર્થ એવો થાય કે 2021 માં જેટલી કારખાના પડતર હતી એના 2.82% જેટલા વેચાણ ખર્ચા હતા. તો આ વર્ષે પણ કારખાના પડતરના 2.82% વેચાણ ખર્ચા ઉમેરી દઈશું. તો હવે આપણે 2021 ના વર્ષનું એકમ પડતરનું પત્રક બનાવીએ. એના ઉત્પાદનના એકમો રહેશે 15,000. બરાબર ધ્યાન આપજો. આ જ ખર્ચાઓ બધા અહીંયા લેવાના. હવે એક નિયમ સમજી લો. જ્યારે એકમ પડતરનું પત્રક પહેલા વર્ષનું બનાવીએ ત્યારે વિગત, રકમ અને એકમ દીઠ આવી 3 કોલમ રહેશે. પરંતુ જ્યારે અંદાજિત પડતરનું પત્રક બને ત્યારે વિગત, એકમ દીઠ અને રકમ, એટલે એકમ દીઠનું કોલમ પહેલા લખવું. સૌપ્રથમ પ્રત્યક્ષ માલ સામાન ગયા વર્ષે એકમ દીઠ માલ સામાન 9 રૂપિયા હતો. તો આ વર્ષે એ એકમ દીઠ માલ સામાન 9 રૂપિયા તો થશે, પણ તમને એવું કીધું છે કે માલ સામાન અને મજૂરીમાં 10% વધારો થશે. એટલે 9 પ્લસ વધારો લેવાનો 10%, એટલે 0.9. એટલે આ વર્ષે 9 રૂપિયા અને 90 પૈસા માલ સામાન ખર્ચ થશે. આને ગુણ્યા 15,000. આ બે કોલમ એટલે એકબીજાનો ગુણાકાર ભાગાકાર જ હોય. 15,000 સાથેનો ગુણાકાર કરો એટલે આ મળે, ભાગાકાર કરો એટલે આ મળે. એટલે 9.9 ગુણ્યા 15,000 1,48,500. મજૂરી ગયા વર્ષે મજૂરી ખર્ચ 6 હતો. એમાં પણ પ્લસ વધારો કીધો છે 10%, એટલે 0.6 અને 6.6 અથવા 6.60 પણ કહેવાય. 60 કે 6 કહેવામાં કોઈ ફરક પડે નહીં. ગુણ્યા 15,000 કરો એટલે 99,000 રૂપિયા એ મજૂરી હતી એવું કહેવાય. આનો સરવાળો કરીએ તો 2,47,500 અને 16.5. આને કહેવાય પ્રાથમિક પડતર. પ્લસ કારખાનાના પરોક્ષ ખર્ચા. તો હવે મિત્રો અહીંયા તમારે આ ટકાવારીનો ઉપયોગ કરવાનો. કારખાના ખર્ચ મજૂરીના 75% એવો આપણે નિયમ તાર્યો 2021 ના આધારે. તો અહીંયા મજૂરી 99,000 છે, એના 75% લઈ લેવાના. તો 99,000 ના 75% આવશે 74,250 અને 4.55. એટલે તમને જે મળે એને કહેવાય કારખાના પડતર. એની રકમ આવશે 21.45 અને 3,21,750. આને કહેવાય કારખાના પડતર. એમાં પ્લસ વહીવટી ખર્ચા. તો અહીંયા આપણે નિયમ એવો કર્યો કે જેટલી કારખાના પડતર હોય એના વહીવટી ખર્ચા 17.18% હોય. તો આ વર્ષે આપણે કારખાના પડતર 3,21,750 છે. તો અહીંયા કૌંસમાં 3,21,750 ના 17.18%. એટલે આ રકમ આવતી હશે 17.18% લેખે 55,277. અને એકમ દીઠ આવશે 3.68. સરવાળો થાય
25.13 અને કુલ 3,77,027 3,77,027 આને કહેવાય વહીવટી પડતર પ્લસ વેચાણ વિતરણ ખર્ચા। મિત્રો વેચાણ ખર્ચમાં આપણે એવો નિયમ આવ્યો છે કે કારખાના પડતરના 2.82%। તો અહીંયા આપણે કારખાના પડતર જ લેવાની પાછી। કારખાના પડતર ખર્ચ ઘણા શું કરતા હોય આ કારખાના ખર્ચ લઈ લેતા હોય, નહીં પડતર 3,21,750 3,21,750 એના 2.82% એટલે 9,073 એને ભાગ્યા કરો 15,000 એટલે 0.60 60 અથવા 61 આનો સરવાળો થાય 25.73 અથવા તમારે 74 પણ આવી શકે જે હોય તે એમાં 0.1 માં કોઈ વાંધો નહીં અને 3,86,100 3,86,100 આને કહેવાય કુલ પડતર। એમાં પ્લસ નફો કરીએ એટલે વેચાણ કિંમત તમને આપી દીધી છે। વેચાણ કિંમત માટે એવું કીધું છે કે આ 2022 ના વર્ષે વેચાણ કિંમત ઘટી અને 31 થઈ જશે। આમાં જે 31.60 હતી એ કેટલી થઈ જશે 31 થઈ જશે। તો 31 ગુણ્યા 15,000 એટલે રકમ આવશે 4,65,000 અને આનો તફાવત એ 5.26 અથવા 27 અને 78,900 આ કહેવાય નફો। તો વિદ્યાર્થી મિત્રો તમારે દાખલા નંબર 6 અને 7 હોમવર્કમાં ગણવાના છે। આ જે દાખલો છે પાંચમો એમાં આટલો ભાગ આ સૂત્રો અને અંદાજિત પડતરનું પત્રક રકમ સહિત બંને દાખલામાં એ જ આવશે। રકમ સહિત વિગત અને રકમ સહિત એ આવશે। માત્ર બદલશે તો આ પત્રકમાં આ થોડીક રકમ બદલશે, બાકી ગણતરી છેલ્લે તો આની જ આ જ આવશે। એટલે આ વિડિયો વારંવાર જોવું અને દાખલા નંબર 6 અને 7 પણ હોમવર્કમાં ગણો। હવે આવતા ભાગની અંદર આપણે દાખલા નંબર 8 ગણીશું। થેન્ક યુ વેરી મચ।